દર્શક મિત્રો, હાલમાં એક વિડીયો વાયરલ થયો જેમાં વેડંચા ગામે ભાઈ તળાવનો પાળો તૂટી જતા જેસીબી વાળા, ટ્રેક્ટર વાળા એ બધાય લોકો મિત્રો આ તળાવની અંદર ફસાઈ ગયા. મિત્રો, આ વિડીયો હાલ વેડંચા ગામનો આપણને જાણવા મળી રહ્યો છે, જેમાં તળાવના સમારકામ દરમિયાન ક્યાંક ને ક્યાંક એ પાળો તૂટી જતા તળાવનો ત્યારબાદ પાણી અચાનક અંદર આવી ગયું ને ત્યારબાદ તમે આ ડમ્પર જોઈ લો કે આ ડમ્પર પણ પાણીની અંદર ફસાઈ ગયું, ત્યારબાદ જેસીબી પણ પાણીની અંદર ફસાઈ ગયું. સદનસીબે મિત્રો આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ હું તમને વારંવાર કહેતો છું મારા ભાઈઓ કે ક્યાંક ને ક્યાંક આપણે સાવધાની રાખવાની જરૂર છે. હવે તમે વિચારો મિત્રો, આ ભાઈ તળાવની અંદર કામ કરતા હોય તો એમ તો કોઈ આ ભાઈ તળાવમાં ઉતર્યા નહીં હોય ભાઈ. એની પહેલાં તમને ખબર હશે આ ભાઈએ તળાવની આજુબાજુ કેટલું મોટું સમારકામ કર્યું છે, છતાંય મિત્રો એનો પાળો તૂટી ગયો અને ત્યારબાદ પાણી અચાનક ધડાધડ મિત્રો આ તમે જુઓ કે ખટારા બરોબર ચાલવા લાગ્યું અને ત્યારબાદ ક્રેનની મદદથી જે ખટારાવાળા ભાઈ હતા એમને બહાર કાઢવામાં આવે, ટ્રેક્ટરવાળા ભાઈને પણ બહાર કાઢવામાં આવે. કોઈ જાનહાની નથી થઈ ભાઈ. આ એક સારા સમાચાર કહેવાય. કેમ કે મિત્રો તમે જુઓ કે આટલું અચાનક તળાવ તૂટી જાય ભાઈ તો પાણી કેટલી ઝડપથી આવે તમે સમજી શકો ભાઈ. પણ સદનસીબે કાંઈ નથી થયું, ભગવાનની કૃપા છે ભાઈ. બાકી વેડંચા ગામની આ ઘટના મિત્રો, અને જો તમે જોવા ગયા હોય વેડંચા ગામે તો કોમેન્ટ કરજો ને વેડંચા ગામથી વિડીયો જોતા હોય તો પણ સાહેબ કમેન્ટ કરજો કે પાણી હતું એ પાણીનો પ્રવાહ કેટલો બધો હતો મિત્રો, કેટલો મોટો તળાવ હતો. કેમ કે વિડીયોમાં તો આપણને એટલું બધું નથી દેખાતું તળાવ, પણ છતાંય મિત્રો આખું ટ્રક ડૂબી ગયો તો તમે વિચારી શકો કે તળાવ કેટલું મોટું હશે. કંઈક મોટું હશે ભાઈ, ત્યારે જ આવી ઘટના બની છે. હવે તમે શું કહેશો એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. પણ સાહેબ બધા પહેલાં તમને એકવાર આ વિડીયો બતાવો, બરોબર? તો ચાલો મારા ભાઈઓ બહેનો વિડીયો જોઈ લો.